આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતા છે એ પૂરેપૂરી રીતે ગુનાહિત જેટલા પણ કૃત્યો છે એમાં સંડોવાયેલા છે. 2025ની વાત કરું તો 2025માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતા, આ ફક્ત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની જ વાત કરું છું, એ 14 ગંભીર ગુનાઓમાં પકડાયા હતા. કુલ આરોપી 110. એ જ રીતે સામાન્ય ગુનામાં 23 આરોપીઓ પકડાયા હતા અને કુલ આરોપી 77. અને 2026માં હમણાં એપ્રિલ સ્ટાર્ટ થયો એટલે પહેલા 3 મહિનામાં જ ગંભીર ગુનાઓમાં 10 ગંભીર ગુનાઓ કર્યા છે અને 29 આરોપીઓ પકડાયા છે. અને એ જ રીતે સામાન્ય ગુનાઓમાં પણ 16 જેટલા એમણે ગુના કર્યા છે અને 26 આરોપીઓ પકડાયા છે. જે કોંગ્રેસ આવા ગુનાહિત કૃત્યના લોકો હોય એમને પ્રોત્સાહન આપવાનું કામ કરતા હોય છે અને એમને ટિકિટ આપવાનું કામ કરતા હોય છે, પણ એ એમનું પહેલેથી જે કોંગ્રેસ કે બીજી પાર્ટીનું કેરેક્ટર આપણી ગુજરાતની જનતા સારી રીતે જાણે છે અને એના કારણે જ ગુજરાતની જનતા કોંગ્રેસને કોઈ પણ દિવસ સ્વીકારતી નથી. ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ પર પૂર્ણ વિશ્વાસ કરીને 30 વર્ષથી, ચાહે લોકસભા હોય, આપણી રાજ્ય સરકાર હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, એમાં ભારતીય જનતા પાર્ટી પર જ પૂરો વિશ્વાસ છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.